કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો કેટલા સમય પછી મારો આ વ્લોગ આવે છે. તો અત્યારે બાની ફેમસ એવી ગુંદાની કઢી બનાવે છે કાકી. તો અત્યારે એ લોકો 1 કલાક પહેલાં છે ને ગુંદા ભાંગી એમાં લીંબુ ને નમકથી છે ને રાખી દીધા હતા અને અત્યારે હવે બનાવે છે. પછી કોરાઈ કરી નાખેલા. હવે અત્યારે બનાવે છે ચણાનો લોટ છે, એમાં ચટણી, ધાણા જીરું, હળદર, નમક અને ગોળથી છે ને લીંબુ પણ એમાં નાખશે. એનાથી હવે બનાવી આમાં તેલ પણ એડ કરશે. બનાવીને પછી ગુંદા ભરશે. પ્રોસેસ કરે એ પછી હું તમને દેખાડું. અહીંયા છે ને ગુંદા ભરાઈ ગયા છે અને અહીંયા તેલ મૂકી દીધું છે. તો હવે આને સાવ ધીમા તાપે સોફ્ટ ન થાય ને ત્યાં સુધી આને પકાવવાના છે. સાવ સોફ્ટ થઈ જાય પછી આપણે આ જે વધેલું છે ને આ એમાં ઉમેરવાનું છે. તો હવે તેલ થઈ ગયો છે ને તો કાકી હમણાં નાખશે. અને ગાઈસ હારે હારે હું બરાઈ પણ ખાતી જાઉં છું. જુઓ કેટલી મોટી છે, જુઓ તમે. આ હું હારે હારે ખાતી જાઉં છું. આ લોકો આ કાકી બનાવે છે ને મેં ખાઉં છું. તો થોડીક વાર પછી તમને દેખાડું. આમાં હિંગ મૂકશે કાકી વઘારમાં. જો હિંગનો વઘાર કર્યો અને હવે એમાં ગુંદા નાખ્યા. એને સાવ ધીમા ગેસે રાખવાના છે. પછી એમાં કદાચ છાશ નાખવાની હોય ને, સોફ્ટ થાય પછી એમાં છાશ નાખશે. અમારા બા કરતા ને ત્યારથી અમને બધા કહેતા કે બહુ મસ્ત થાય છે, બહુ મસ્ત થાય છે. તો હવે એ વખતે કાકીએ લઈ લીધો છે. જો કેવા સરસ લાગે છે ગાઈસ. હવે થોડીક વાર પછી તમને દેખાણ આગળ જો હવે છે ને આ ગુંદા સોફ્ટ થઈ ગયા છે એટલે એમાં કાકી છે ને લોટ નાખે છે. લોટ નાખી અને હવે છાશ એડ કરશે. હજી 2 મિનિટ પાકવા દો લોટને. ગાઈઝ હવે કાકી આમાં છાશ એડ કરશે. એમાં છાશ એડ થઈ જાય ને પછી થોડીક વાર એને પકડી દો એટલે ઘાટું થાય છે. પછી તમને દેખાડું કેવું થાય ને એ ફાઇનલ રેડી થઈ ગઈ છે. આનું તેલ પણ છૂટી ગયું છે અને આને છે ને રોટલા હારે ખવાય. જો આ તેલ દેખાય ને, તેલ છૂટી ગયું છે અને રોટલા હારે મસ્ત અમે લોકો જમશું. એટલે જે લોકો રોટલા ખાય રોટલા અને જે લોકો રોટલી ખાય રોટલી, રસ એવું બધું છે આજના મેનુમાં. તો મારું ફેવરેટ, અમારા ઘરમાં બધાનું ફેવરેટ છે. તો બસ હું જમવા બેસું ત્યારે તમને દેખાડું. અહીંયા કઢી થઈ ગઈ છે એટલે હું જમવા બેસી ગઈ છું. રોટલી, રસ, પાપડ. એટલે હું જમી લઉં, બાકી બધા પછી જમશે. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો અને તમે ક્યારેય ગુંદાની કઢી ટ્રાય કરી છે કે નહીં તમે કોમેન્ટ કરીને ખાસ કહેજો. તો મળીએ બીજા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ.